અંદર અંદર અહીંયા અંદર માર્કેટ છે, અહીંયા માર્કેટ છે. બોલો બોલો. અહીંયા ઠેઠ સુધી ઓલા ખૂણા સુધી માર્કેટ છે, તો ના આવો ને ના બધી તમને બધી વિગતો આપશે બધાય. કારણ કે આ બધું યુદ્ધ ને હવે બધું છે ને ભણકરા વાગી રહ્યા છે, એટલે હવે બધા લાવવામાં જ છે આ બધા. હું તો હીરામાં છું. આ શું કરી રહ્યા છો અત્યારે? હીરા જોઉં છું. કેવો માહોલ કેવો છે? માહોલ મંદીનો છે. મંદીનો છે. આવક કેવી છે? આવક કાંઈ નથી અત્યારે. પહેલાની સરખામણીએ શું છે સ્થિતિ? કાંઈ અત્યારે હાલતું જ નથી હીરામાં. મંદી છે. 1000 રૂપિયા કમાવા છે, અમારે બીજું કાંઈ નથી. હા, કઈ પાર્ટી ગમે તમને? મને પાર્ટી કે રાજકારણના પાર્ટી ગમતી જ નથી. મને તો નેતા કાઢી નાખે ને, નેતા કાઢી નાખવાના બધા ધારાસભ્યો ને સંસદ સભ્યો ને, એ જ તો દેશ થોડોક આગળ આવે. પણ જે છૂટાય ને એટલે વેચાઈ જાય છે. વાંધો એ છે. હવે અમારે કોને મત દેવો? હાલો ભાજપ. વંડી ટપી જાય છે. વંડે ટેપી જાય છે. એ લોકો તૈયાર ગોટલો બનાવે એટલે વેચી દે છે. એમાં પબ્લિક ને તો એનું ઈ જ દિશા રહે છે. આજે આ ચૂંટણી જાય ને, નાની એવી ચૂંટણી છે, હજી એક અવડી એવી. આ 1.5 વર્ષનો છોકરો થાય ને એવડી ચૂંટણી છે. 3 વર્ષનો થાય ને તો 100 રૂપિયા ભાવ ચડશે બધામાં. ઓલી ચૂંટણી આવશે ને તો કમરો તોડી નાખશે માણસોની. અત્યારે 50 રૂપિયા નો નીકળે અમારે હીરા બજારમાં. ચૂંટણી થાય છે ને એમાં આપણે દઈ કોંગ્રેસમાં જાય ભાજપ ના હોય. બેલેન્સ પેપરથી કરો, હમણાં આણી નીકળી જાય બધાની. બેલેન્સ પેપર ઠોકો જો આ મેં બોલામાં ઠોકેલો. તમને એવું લાગે કે આને વડાપ્રધાન બનાવો, દેશનું કલ્યાણ કરશે? ના ના એ એક નામ આપો, એક નામ વળી. નો આપી શકું નામ. એવો આપણે અગાઉ છે કઈ પાર્ટી? કઈ પાર્ટી? પાર્ટી બાટીની તો ન ખ્યાલ આવે. કોનો માહોલ કોનો છે સુરતમાં? અત્યારે પહેલાના જે 2 પાંદડે થયેલા છે, પણ પાંદડા અત્યારે આમ હકેલાઈ ગયા બધા. એવું થયું? હા, એ રામ મંદિરના હિસાબે. નમસ્કાર મિત્રો, સુરત ફરી રહ્યા છીએ. લોકોનો મિજાજ શું છે, લોકો શું વાત મનમાં લઈને બેઠા છે, એ જાણવાનો પ્રયત્ન છે. મિની બજાર વિસ્તાર છે, તમે જોઈ શકો છો કે આ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવતા હોય છે, એ બેસતા હોય છે. એ ઘણા સિનિયર સિટીઝનની બેઠકો પણ છે. આપણે બધા સાથે વાત કરીએ, એમનું મંતવ્ય જાણીએ. મહાનગરપાલિકાની ચૂંટણી છે, શું પરિસ્થિતિ છે? શું નામ કાકા તમારું? ભરતભાઈ. શું નામ? ભરતભાઈ. ભરતભાઈ, વરાછામાં રહો છો? હા. શું છે વરાછાની સ્થિતિ કયા બાબતમાં? ચૂંટણી બાબતે કેવી છે? એ બાબત તો ચૂંટણી થઈ જાય છે. બીજું એવું છે. શું કામ કરો તમે? હીરાનું. હીરાનું કેવું છે? હીરામાં બેરોજગાર બેઠા છે ગાડી ઉપર, ધંધો નથી હાલતો. એવું છે. પરિસ્થિતિ પહેલાની માફક સુધરી છે કે ખરાબ થઈ? બહુ ખરાબ થઈ. મોંઘવારી કેવી છે? ગામડે જવું પડે એવો વિચાર કરી રહ્યા છે. કયું ગામ તમારું? ભાવનગર જિલ્લાનું કયું ભાવનગર? બજોલ. હા. કેટલા વર્ષો પહેલા આવ્યું? 30 વર્ષ. દેશની પરિસ્થિતિ કેવી છે? વિકટ પરિસ્થિતિ, મંદીનો માહોલ ચાલી રહ્યો. બાળકોનું શિક્ષણ તમે કરાવ્યું છે, કેવું છે? ખર્ચાળ છે? ખર્ચાળ છે. સુરતમાં કોનું જોર છે? આમ આપનું છે, ભાજપનું છે, કોંગ્રેસનું? ભાજપ. અત્યારે તો દર વખતની જેમ બંને પક્ષો, કોંગ્રેસ તો છે જ નહીં, આમ આદમી અને ભાજપનું જોર છે. આમ આદમી પાર્ટીના કયા નેતા ગમે? હવે નેતા તો બધા એમ સરખા જ છે, એમાં ગમાડવા ન ગમાડ શું કરવું યાર. શું નામ કાકા તમારું? શું નામ દાદા? શું નામ છે તમારું? શું નામ તમારું? વર્ધનભાઈ. કયા વિસ્તારમાં રહો છો? કતારગામ. કતારગામમાં. કતારગામ ને વરાછા તો ખૂબ ચર્ચામાં છે ચૂંટણી સમયે. આ વખતે શું ફરી માહોલ બગડશે? હા, આમ આદમી પાર્ટીનો વર્ચસ્વ વધારે રહે કતારગામમાં. કતારગામમાં. તમે ગોપાલભાઈને ના જીતાડ્યા? ક્યારે? વિધાનસભામાં કેટલા મત લઈ ગયા? ઘણા મત નો લઈ ગયા કે આ વખતે પહેલી ચૂંટણી લડ્યા તો વિસાવદરમાં આવી ગયા. વિસાવદરે વધાવી લીધા. હા, એને એક મિનિટ આપણે એવું વિચારીએ કે ગોપાલભાઈ કતારગામના ધારાસભ્ય બની ગયા હોત તો તમે શું જુઓ છો? અત્યારના જે કામ ચાલી રહ્યું તેનાથી સારું હોત કે તે? સારું 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 કામ જ થાય. અત્યારના ધારાસભ્ય કરતા સારું કામ કરે. હા, સારું. પરિસ્થિતિ શું છે અત્યારે કતારગામમાં? અત્યારે આમ આદમી પાર્ટીનો ઝુંબેશ ફૂલ. સુપડા સાફ કરશે? હવ. કેટલી બેઠકો? મેયર 2 બનશે આમ આદમી પાર્ટીના. કોણ બનશે? આમ આદમી પાર્ટીના મેયર બનશે આ વખતે. કોણ બનશે? હવે એ તો એમાં તો ઘણા નેતા ને બધા. તમને કયા ગમે?
અમને ચતુર હોય, બુદ્ધિશાળી હોય, શિક્ષિત હોય, બધાને સાથે લઈને ચાલતો ચહેરો હોય. આ ભંડેરી છે, ભંડેરી સરસ હે ભંડેરી છે. પછી ભંડેરી હારા મારા પડે. સૌથી વધુ તમને કોણ ગમે? અમને તો ભંડેરી, હું તો આમાં આપી ભાજપ નહીં ગમતું? ભાજપે ગમે ને બધું ગમે, પણ કાંઈક સારું હાલે તો ગમે. આમાં હજુ અંદર મરી ગયા છે. કેવી છે મોંઘવારી, કેવી છે? બહુ મોંઘવારી છે. કામ મળી રહે પૂરતું? પૂરતું ક્યાં મળે છે કામ? મળે છે કેવી છે આવક, કેવી છે પહેલાની સરખામણી? કાંઈ આવે જ નથી. કેટલું કમાવ તમે, શું કામ કરો? આ હીરાનું કરી જવાના મંદી છે? મંદિર છે ને, વચ્ચે તો ઘણા ગામડે વયા ગયા હતા. વૈયા ગયા નહીં, વૈયા જાય જ છે. હજી શરૂ જ છે. તમે ના ગયા? અમે શું જાવીએ હવે? આમાં ને આમાં સહી શું કરું? ગામડે જઈને શું કરવું એવું વિચાર આવતો હશે. હા, બાળકોનું શિક્ષણ કેવું છે? શિક્ષણ તો એમના માલ્યા કરે. સરકારી શાળામાં સારું ભણાવે છે? અને શું નામ કાકા તમારું? નહીં બોલું વડીલ. બોલો બોલો, શું નામ? રામજીભાઈ. શું જુઓ છો, પરિસ્થિતિ કેવી છે સુરતમાં? પરિસ્થિતિ મોડી માણસો હેરાન થઈ ગયા, ધંધા ખરાબ થઈ ગયા, કમાણી ઘટી ગઈ, હેરાન થઈ ગયા માણસો, આવક ઘટી ગઈ. એવું ભાજપ સરકાર કહે છે કે અમે તો આવક બમણી કરી રહ્યા છીએ. હે કાંઈ બમણી નથી થતી હજી. આના પરિસ્થિતિ છે. મોંઘવારી ફાટફાટા વધી ગઈ, બધી વસ્તુની મોંઘવારી. એટલે માણસ કોઈ રીતે શું જીવન ચલાવી જ ન કે છોકરા કેમ ભણાવવા. મહાનગરોમાંથી ભાજપને બહુ મત મળે, ધારાસભ્યો બહુ ચૂંટાય. કેટલા તમારે એટલા બધા ધારાસભ્યો છે, કામ કરે છે? કોઈ કામ કરતો નથી. જે ધારાસભ્યો કોઈ હલ્લે મારતો નથી. જનતા દરબાર યોજે કે હાલો આજે બધાને મળીએ, લોકો આવે, ફરિયાદ કરે, અમે જાણીએ એની ફરિયાદ શું, જેવું કંઈ ચાલે છે? કયા નેતા ગમે તમને? હે કયા નેતા ગમે તમને? બધા કામ કરે સારા. કોણ કામ કોણ કરે? કોઈ હજી જ કોઈ કર્યું નથી કામ. આમ આદમી પાર્ટી નહીં કરતી? હા એ કરે આમ આદમી પાર્ટી. હા એ કરે. હા વરાછામાં મત આપશે લોકો? હા આપશે. હા આમ આદમીને મત આપશે. હા એ 100%. હા એ એક પાર્ટી રેડી, એ ગમે છે. કોંગ્રેસ? નહીં સુરતીઓને કોંગ્રેસ કેમ નહીં ગમતી? ભગવાન. એક કોર્પોરેટર નહીં આપતા? હે એક કોર્પોરેટર કોંગ્રેસનો નહીં આપતા તમે? કેમ, કોંગ્રેસ એવું તો શું કર્યું? આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીએ. શું નામ તમારું કાકા? શું કરી રહ્યા છો કાકા? હું તો હીરામાં છું. આ શું કરી રહ્યા છો અત્યારે? હીરા જોઉં છું. કેવો માહોલ કેવો છે? માહોલ મંદીનો છે. મંદીનો છે કાકા. આવક કેવી છે? આવક કાંઈ નથી અત્યારે. પહેલાની સરખામણીએ શું છે સ્થિતિ? કાંઈ અત્યારે હાલતું જ નથી હીરામાં. મંદી છે. પહેલા કેટલા કમાઈ લેતા? પહેલાં 20,000 કમાતા. હવે હવે કાંઈ કમાતા જ નથી. હાલતું જ નથી કાંઈ. શું કમાય એમ? બધા તો ગામડે નીકળી ગયા. હવે ગામડે જ નીકળી જાય. શું કરે? એમ નીકળી જાઓ આમનામ રહે. કયું ગામ તમારું? મારું પાલીતાણા. મોંઘવારી કેવી છે? મોંઘવારી છે ને અત્યારે. મોંઘવારી વધે છે. કઈ પાર્ટી કઈ ગમે તમને? આમ આદમી આમ આદમી ગમે? એવું શું છે આમ આદમી પાર્ટીમાં? વ્યવસ્થિત કરશે ને. આ તો કેટલાય વર્ષ આ તો છે. આ એવું છે? ભાજપથી નારાજ છે public? થાય ને, નારાજ જ થાય ને. આમાં શું થાય કે હાલતું જ નથી તો શું થાય ગયો? આપનું જોર તો 21માં હતું, તોય 22માં તમે ધારાસભ્ય તો ભાજપના. હા એ તો સારો મોડો તો આવ્યા કરવાનું. એનો સમય હતો કે દી આવ્યો હવે આવશે. બરોબર. કયો આમ આદમી પાર્ટીનો કયો નેતા ગમે? બધા સારા જ છે. સાચો નેતા કયો લાગે? બધા સાચો નેતા કયો લાગે? ઈમાનદાર છે, સાચો છે, દેશનું ભલું કરે. ઇટાળિયા ને બધા સારા જ છે. ગમે એનું ભાષણ ગમે? ગમે જ ને. ખોટે ખોટી વાતો કરે કે સાચી વાતો કરે? હાશી વાતો કરે, ખોટી થોડા કરાય. હવે પરિવર્તન તો કરે ને કાંઈક. પછી એના એ 30 વર્ષ તો છે. ખેડૂતોની સ્થિતિ કેવી છે? ગામડું જોયું છે. ખેડૂત અમારે એમ તો અહીંયા છીએ. હવે ખેડૂતમાં શું હોય એમ ન ખબર હોય જ્યારે. શું નામ તમારું? શું નામ? અન્ય તમે હેલો અન્ય લોકો સાથે પણ આપણે. શું નામ તમારું વડીલ? મેં તો આખી લીધી વાત. શું નામ વડીલ તમારું? એક વાર તો અડી ગયા. અન્ય લોકો સાથે પણ વાત કરીએ. શું કહેવા માંગી રહ્યા છે ને માહોલ શું છે એનો ને સ્થિતિ શું છે? શું નામ વડીલ તમારું? શું નામ વડીલ તમારું?
શું થયું? ક્યાં અંદર જવું અંદર છે? અંદર અંદર અહીંયા અંદર માર્કેટ છે અહીંયા માર્કેટ છે બોલો બોલો. અહીંયા ઠેઠ સુધી ઓલા ખૂણા સુધી માર્કેટ છે તો ના આવો ને ના બધી તમને બધી વિગતો આપશે બધાય કારણ કે આ બધું યુદ્ધ ને ફ્યુદ્ધ ને એવું બધું છે ને ભણકરા વાગી રહ્યા છે એટલે હવે બધા લાવવામાં જ છે અહીંથી બધાય. આવી આવો તમ તારે આવી આવો અંદર આવી આવો. પછી કેટલું લઈ જશો હવે તમે? અહીંયા વિનુભાઈ બે શબ્દ કહો વિનુભાઈ શું વડીલ? તો તમારે જે આવતું હોય શું નામ જે આવતું હોય મારું નામ વિનુભાઈ. બે શબ્દ કેટલા વર્ષથી કામ કરો છો? હું અહીંયા 30 વર્ષથી કામ કરું છું. કેટલા વર્ષથી? 30 વર્ષથી અહીંયા કામ કરું. કેવું છે હીરામાં? કેવું છે હીરામાં અત્યારે બેકારી છે. હા, પહેલા કેવી સ્થિતિ હતી? પહેલા સારી હતી, અત્યારે હાવ બેકાર છે. કેટલા કમાઈ લેતા પહેલા? પહેલા 15-20 હજાર રૂપિયા કમાઈ રહેતા, અત્યારે 1000 રૂપિયા મહિને નથી મળતા. મહિને 1000 રૂપિયા નહીં? નથી મળતા. આટલું તો લોકો હવે લેબર વર્કમાં કમાઈ લે. કમાય છે પણ આમાં કાંઈ નથી જ, પછી શું કરવું? હવે આમ નામ રહે તો હિજરત કરવાનું થાય. કયું ગામડું તમારું? મારું ગામ બજુડ. તો તમારા મિત્રો ગયા છે ગામડે પાછા? હા, હવે જવાની તૈયારી કરે છે, બિસ્તરા બાંધે છે બધા. તો આમાં 1000માં કેમ ગુજરાન ચલાવતા? હવે આમ નામ આંકી છે, હવે જવાની તૈયારી જ છે. ભાજપ સરકાર છે, શું કહેશો? ભાજપ સરકાર છે પણ ભાજપ સરકાર તો હું એનું કામ કરે, ડિવાઈડર બનાવે પછી 100 મહિના પછી ફરીને બનાવે પાછા, એટલે એનો ધંધો હાલે છે. રોડ બનાવે મારી પાસે દોરડું નાખે પછી પાછું 100 મહિના પછી ફરીને દોરડું નાખે, પાછું ખોદે. આ બધે વાહન હાલતા નથી, એક તો ધંધામાં કાંઈ નથી એટલે ખાવાય કાંઈ હોય નહીં, માણા વધુ પડે છે. ધારાસભ્ય કામ કરે છે? હા, ધારાસભ્ય કામ કરે તમારા? હવે ધારાસભ્યને આપણે તો શું ખબર હોય? આપણે તો આપણું કામ નહીં ખબર હોય, એના કામ બધા કરે છે, એને કોઈને વાંધોય નથી. એનું ઘરનું કામ તો એ પહેલા કરશે પણ તમારું કરે છે? અમારે કામ એનું પડતું નથી. અમારે તો ખાલી 20,000 રૂપિયા કમાવા છે, અમારે બીજું કાંઈ નથી. હા, કઈ પાર્ટી ગમે તમને? મને પાર્ટી એક કે રાજકારણના પાર્ટી ગમતી જ નથી. મને તો નેતા કાઢી નાખે ને, નેતા કાઢી નાખવાના બધા ધારાસભ્યો ને સંસદ સભ્યો ને, ઈ જ તો દેશ થોડોક આગળ આવે. તો ધારાસભ્યો સંસદો કાઢી નાખશે તો લોકોના પ્રશ્નો કોણ ઉપાડશે? ઈ નકરી ક્યાં કાંઈ કરે છે? ઓલો શું છે, થોડાક પગાર તો એના બસે સરકારને એમ. તો પછી કોણ નેતૃત્વ કોણ કરશે? હે, એ વ્યા જશે નેતૃત્વ કોણ કરશે? નેતૃત્વ કરે ને તો જ દેશ સારો હાલી છે. એ લોકો જ આ મૂળ કનરે છે. આ દેશમાં નેતા અને ક્રિકેટના ખેલાડી બે ન હોય ને તો શું, તો હોનાનો દેશ થઈ જાય પાછો. જો આપણે બે કાં તો રાજાશાહી લાવવી પડે કાં તો લશ્કરી શાસન લાવવું પડે. હા, તો તમને કયું ગમે આમાંથી? મને તો રાજા સાહેબ કે લશ્કરી બેમાં જ ગમે એ આવે એ સારું. નેતાઓ કરતા તો સારા છે. નેતાઓ કરતા બધા સારા હોય. આ નેતાઓને બધા કેમ આવું કહે છે? એટલે આટલું બધું ખરાબ કામ કરે છે એ સુરતમાં? એટલે ઈ એનું કામ કરે છે ને અમારા ધંધા ભાંગી ગયા છે, બીજું કાંઈ નહીં. આમ આદમી પાર્ટી કેવું જોર છે? હા, આમ આદમી પાર્ટીનું જોર કેવું છે? આમ આદમી પાર્ટી નવી છે, લોકોને આશા છે, પણ આપણે ખેડૂત લોકો બળજો તૈયાર કરે ને ભેંસ તૈયાર કરે ને વિયાય એટલે વેચી દે, એમ એ લોકો છૂટાય એટલે વેચાઈ જાય છે. એનો ધંધો સારો ચાલે છે. તમારા પ્રશ્ન ગોપાલભાઈ બહુ ઉપાડે છે. હા હા તો ગમે કે નહીં ગોપાલ ઇટાલિયા? હા, ગોપાલભાઈ ખુદ સારા છે, પણ જે છૂટાય ને એટલે વેચાઈ જાય છે. વાંધો ઈ છે. હવે અમારે કોને મત દેવો? હાલો ભાજપ. વંડી ટપી જાય છે. વંડી ટપી જાય છે. એ લોકો તૈયાર ગોટલો બનાવે એટલે વેચી દે છે. એમાં પબ્લિકને તો એનું ઈ જ દિશા રહે છે. એટલે હું મત દેવા જતોય નથી હવે. અરે તો સૌથી મોટી તાકાત છે તો આપણી સૌથી મોટી તાકાત આપણો મત તો છે આપણે. પણ એ ફેલ જાય છે. એ કે મત દેવો હોય નથી જવા, બધા હારા. એના ધંધાને ભગવાન બરકત આપે, બીજું હું રાજકારણીને ક્રિકેટના ખેલાડીને. પણ એ સૈનિક મરે એને કાંઈ નથી દેતા કોઈ. એના બાયડી છોકરા રખડી જાય છે. અને આ જે ક્રિકેટમાં હારો દડો મારે ને તો કે એને મોટર આપો, એને બંગલો આપો. આ એવું થયું છે. આ દેશમાં ખોટાનો જમાનો છે. શું કહેશો વડીલ તમે? બોલો ને તમે, તમારા મંતવ્ય શું વિશે કહેવાનું? શું છે પરિસ્થિતિ સુરતની? પરિસ્થિતિ ખરાબ જ છે અત્યારે ધંધામાં. એવું છે? કેટલા કમાઈ લો તમે? 20-25 હજાર રૂપિયા મળે. પહેલા 50-50 લાખ મળતા, હવે 25,000 મળે. ચેન તો તમે હોનાનો પહેર્યો. હોનાનો એવો તો હોનાનો કોને કીધો? હાલો, હોનાનો તો પછી એમ વાત છે. ચેન પહેર્યો એટલે હોનાનો થઈ જાય. ચેન તો ઘણા પહેર્યા હોય. તો શોખ છે એમને ખાલી? બસ શોખ એવો. કયો નેતા ગમે?
આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટી ને ગોપાલભાઈ એક હતો, બાકી બધા ફરી જાય પાછા. ભાજપમાં ખેડૂત નેતા બન્યો, બરોબર. શું કામ તમે કર્યું ગોપાલભાઈને તો હરાઈ દીધા પાછા. કોને? સુરતમાં કતારગામમાં પાતા ને અમે વરાછામાં રહી, બરોબર. અહીંયા હતો કે બળ કરે, ત્યાં બળ કર્યું હતું, પણ પછી તમે અહીંયા અલ્પેશભાઈને ક્યાં જીતાડ્યા? કોને? અલ્પેશ કથિરિયા એ બધા ઘડીકમાં પાર્ટી ફરી જવા વાળા માણસો છે. મોઢા તો ખબર ન પડી આપણે માણસોની. એ તો ફરી જ ગયા પાછા. ફરી જ ગયા, બધા ફરી જાય છે, બધા નેતાઓ ફરી જાય છે. પૈસા મળી જાય ને એટલે બધું પાર્ટી ફરી જાય, બરોબર. હું અત્યારે એમ કરું આમ આદમી પાર્ટીમાં અમને કાલે સવારે કંઈક નેતા બન્યો, પૈસા મને આપે તો મારું એમ. શું નામ વડીલ? બોલો બોલો વડીલ, નામ બોલો. હે? નામ બોલો વડીલ. શું નામ તમારું? શું કામ કરો? હીરાનું કરો. કેટલા વર્ષ થયા તમારે? 85 વર્ષ. આ 85 વર્ષમાં શું જોયું? સુરતની કેટલી સુરત બદલાણી? કેટલું જોઈ નાખ્યું ભાઈ? બદલાવ આવ્યો કઈ? નહીં નહીં કઈ બદલાવ નહીં આવ્યો. કાંઈ ના એવી ને એવી પરિસ્થિતિ છે. કઈ પાર્ટી ગમે તમને? મને હંધી ગમે, હંધા ગમે મને. અંદાઈ ગમે. કોને મત કોને આપો? એ આગળ કાંઈ ખબર નહીં, જે જેની ઈચ્છા પડે એને આપી દેવાની. એવું છે? એવું પડે ને. તો અલગ અલગ લોકો સાથે. શું નામ તમારું? બાબુભાઈ. બાબુભાઈ, શું કામ કરો તમે? આ હીરાનું. પોલિટિકલ પાર્ટીમાં છો કોઈ? કોઈ પાર્ટીમાં નહીં. ભાષણ તો પાર્ટીમાં કઈ રીતે બેહવું? આમાં કોઈ પાર્ટી એક મને લાગતી જ નથી કે આનું થીર છે એમ. મોટા મોટા રૂપિયા મળતા હોય એમાં પાર્ટીમાં જાય બધા. એ દેશ માટે શું ભલું કરવાના છે એનું ન કરે. એ દેશ માટે ભલું કઈ રીતે કરી શકે એમ મારું કહેવાનું એમ છે. લ્યો, તમને અત્યારના તમે જુઓ કે લોકો જ્ઞાતિ ધર્મ આ બધું જોઈને મત આપે. તમને લાગે જ્ઞાતિ બેચી કાંઈ છે જ નહીં. એ બધું ખાલી રોટલા શેકવાના બાના છે. ધર્મ લાગે મોંઘવારી. પેલા એને ધર્મ કોને કહેવાય ઈ એને પોતાને નથી ખબર પડતી કે આ ધર્મ શું છે ને આ શું છે. ઈ કહેવાનું એમ છે. મારી તમારી જે હોય ઈંટડા ઊભા કરી દીધેલા છે પહેલાના ઓલા હવે ઋષિમુનિઓ હોય એ અત્યારે એના રોટલા શેકે છે આવડા. બાકી ધર્મ પ્રમાણે કોઈને કાંઈ ખબર પડતી જ નથી. એનું જ્ઞાન હોય ને તો દેશ સદ્ધર થઈ જાય. મોંઘવારી જોઈને મતદાન કરે છે. મોંઘવારી આજે આ ચૂંટણી જાય ને નાની એવી ચૂંટણી છે હજી એક અવડી એવી. આ 1.5 વર્ષનો છોકરો થાય ને એવડી ચૂંટણી છે. 3 વર્ષનો થાય ને તો 100 રૂપિયા ભાવ ચડશે બધામાં. ઓલી ચૂંટણી આવશે ને તો કમરું તોડી નાખશે માણસોની. અત્યારે 50 રૂપિયા નો નીકળે અમારા હીરા બજારમાં. 50 રૂપિયા નો નીકળે. પેલા કેવો માહોલ? હે? પેલા માહોલ કેવો? પેલા કોક આવ્યું હોય ને કે ભાઈ દાન દેવામાં તો જોળીમાં 500 રૂપિયા નાખી દેતા. અત્યારે 50 રૂપિયા નો નીકળે કોઈ ખિસ્સામાં. આ પોઝિશન છે અત્યારે. આ તો રાતું મોઢું લાપો મારીને ગાલ રાતો રાખે છે. બાકી કાંઈ છે નહીં. અને ઓના રોટલા શેકવાના ધંધા છે. બાકી કાંઈ છે જ નહીં. મને તો એવું લાગે છે ગમે એ પાર્ટી હોય. જેથી નેતા વેચાવાનું બંધ કરે ને, નેતા વેચાવાનું બંધ કરે તેથી મત દેવા જાવ. હું એમ કહું છું હું આટલી પાર્ટીમાં છું તો મારે એમાં ભાજપમાં કોંગ્રેસમાં જવાની ક્યાં જરૂર છે? મારે દેશનું ભલું કરવું છે તો મારે ગમે એ પાર્ટીમાં એક પાર્ટી થોભી રાખીને એમાં ભલું થાય જ છે. નેતાઓ એવું કહે છે કે ભાઈ અમે ભાજપમાં જઈએ ને તો અમને ઉપરથી પૂરી મદદ મળે, ડબલ એન્જિન પણ મદદ મળે પૈસા ખાવાની મદદ. કોઈ એમ કે પૈસા ખાતા નથી એ મને બતાડો લ્યો. એમ કે અમારા બધા કામ થાય ભાજપ. ક્યાં થાય? ભાજપ ઈ તો તમે ભાજપમાં હો તો તમારા ભાજપમાં થાય. હું આમ આદમી પાર્ટીમાં હોય તો મારા થાય. મને ગોપાલભાઈ ઓળખતા હું એમ કહું મારા કામ નથી થતું આમ તો હું કગડું એટલે મારું કામ થોડું કરી દે વ્યવસ્થિત. બાકી કોઈ કાંઈ કોઈનું ભલું કરવા વાત કરો એટલે ટૂંકમાં વિપક્ષમાં પણ કામ તો કરી જ શકે. વિપક્ષમાં ફોડી નાખે છે. વિપક્ષમાં ફોડી નાખે છે. કામ ક્યાંથી કરે? અત્યારે આ આવડા બિનેરી ભાવ્યા એ બધા ફોડી નાખ્યા. કેમ બિનેરી ભાવે? તમે ફોર્મ ભર્યું તમે લેવા પાછું કેવો છો? હાલો મને કહો લ્યો. તમે ફોર્મ ભર્યું છે. મેન્ડેટ ચોરાઈ જાય અત્યારે. હે? મેન્ડેટ ચોરાઈ. મેન્ડેટ જ ન હોય તો મેન્ડેટ એનો ન હોય એમાં મેન્ડેટ ક્યાં ચોરાવવાની વાત જ છે? એનો જ મેન્ડેટ ન હોય એમાં મેન્ડેટ ક્યાં ચોરાવવાની વાત જ નથી આવતી. અહીંયા બનાસકાંઠામાં ભોરોલ જિલ્લા પંચાયત છે ત્યાં મેન્ડેટ હતો આમ આદમી પાર્ટીનો. કોંગ્રેસ હતી ને એ વ્યક્તિ અંતિમ ઘડીએ ભાજપમાં જોડાઈ ગયો. તો પછી સ્થિતિ એવી થઈ ગઈ કે આમ આદમી પાર્ટી ને ભાજપ સામે આવી ગયું. તો આમ આદમી પાર્ટી વાળાનો મેન્ડેટ જ ચોરાઈ ગયો. લીલા કલરની નોટ જાય ને એટલે ગમે એવો હોય ને એની મેન્ડેટ ચોરાઈ જાય. લીલા કલરની નોટ જાવી જોઈએ. વાતની એક વાત. અત્યારે એક જ લીલા કલરની વધી છે. રાતા કલરની નાની થઈ ગઈ. લીલા કલરની એક જ મોટી છે. રાતા કલરની ઓલી મોટી હતી નાની કરી નાખી. પાટીલ સાહેબ શું કે તમારે? પાટીલ સાહેબ તો દિલ્હી છે. હવે બિનેરી ભાઈ આવી ગઈ નવસારીમાં બધી. લ્યો કઈ રીતે આમાં ઓલું કરવું એમ વાત છે. ચૂંટણી કોઈ લડવી નથી. હર્ષભાઈ શું? હર્ષભાઈ એનું કામ કરે છે ગાંધીનગર બેઠા. સુરતમાં ઓલા છે ગાંધીનગર કામ કરે છે. મજૂરામાં લોકો સાથે વાત કરતા હશે.
કોઈની અરે એને ટાઈમ જ નથી. એને અત્યારે હવે ક્યાં ટાઈમ હોય? કે થોડાક નાના માણસો છે, નાના માણસો હોય તારે એ કામ કરતા હોય બધું. ત્યારે કરતા પહેલા તો કરતા જ ને, પણ ઈ એના ઓલામાં કરતા હોય ને. અત્યારે તો ગાંધીનગર થી હવે હેઠા પડે તો કાંઈ આવે ને. કાયદો વ્યવસ્થા કેવી છે? કાયદો વ્યવસ્થા આવીને આવી, કોઈના ખિસ્સામાં પાવલી નહીં રહે. એ કાયદો વ્યવસ્થા લ્યો. હવે આ યુદ્ધ, અત્યારે આ યુદ્ધનું ઓલું છે. હમણાં પેટ્રોલની લાઈન હતી થોડાક દી પહેલા. હવે આ ચૂંટણી પડે એટલે ગેસની લાઈન થાય, પેટ્રોલની લાઈન થાય, બધું લાઈન થાય. કારણ કે ટમ્પભાઈ તો કોઈનું બાપનું માનવાવાળા નથી. વિચાર કરો તમે, કેવું એનું મગજ છે એ સારું નથી ખબર પડતી. લોખંડી છે શું છે એ મગજ કઈ રીતનું બનાવેલું ભગવાને એ ખબર જ નથી પડતી કોઈ વસ્તુમાં. એમ તમને કઈ પાર્ટી ગમે? મને એકય પાર્ટી ન ગમે. મને દેશ માટે કામ કરે ને, નેતા કયો ગમે? મને ઓલા બંદૂકો લઈને દેશ માટે અત્યારે જે આપણી માટે અત્યારે જીવે છે ને એ મને બહુ ગમે. તમે એક વાત કહો, આપણે એવું વિચારીએ, તમે ને હું, આપણે બંને એવું વિચારીએ કે 99% નેતા નીતિ વગરના ને બેઈમાન છે, 1% સારા નેતા. તમે 1%માં કોને સ્થાન આપશો? મેં તમને કીધું એમ, મને સૈનિકને જે સ્થાન તો હશે ને એવો નેતા. નહીં, સૈનિકોને જે સ્થાન આપે ને એને હું સ્થાન આપું, બાકી કોઈને સ્થાન ન આપું. સૈનિક આ અત્યારે ભાઈ કીધું વિનુભાઈ, એક બોલ મારે, 6 મારે ત્યાં એને બંગલો આવે, અને ઓલાને બિચારાકને એક ગોળી ખાય એટલે એના છોકરા પીડાય. હું શું કહું તમને કે વિધાનસભામાં, લોકસભામાં અવાજ ઉપાડવા વાળો કોક તો જોઈશે. પણ અવાજ ઉપાડવા વાળું જ નથી. લીલી કલર જાય એટલે અવાજ બંધ થઈ જાય, મોઢું બંધ. કોઈ નહીં ઉપાડતું. તો ક્યાંથી આ બોલી રહે? નવા આવે મારી જેવા, એ બધા ઉપાડે થોડાક દે, પાછા થોડા ખિસ્સા ભરાય. વિપક્ષનું કામ તો એ જ છે ને, અવાજ ઉપાડવાનું. પણ વિપક્ષ થવા દેવા જોઈએ ના લોકો. વિપક્ષ જ નથી થવા દેવાના. એમાં ક્યાં વિપક્ષ કોણ ઉપાડશે? વિપક્ષને ખરીદી લે છે. ગઈ ચૂંટણીમાં એમ જ હતું ને, એટલે પબ્લિકનું કામ ન થાય. વિરોધ કરવા વાળા માણસને શું કયો? કોણે કીધું? શું કયો કાકા? આ તો હું કહું છું. બોલો કાકા, બોલો. આ જે રાજકારણ છે ને એમાં જે આ તમે ઉપરથી જેવા એવા ઓલા છે ને કે વિપક્ષ વાળાનું કાંઈ આવવા જ નથી દેતા. ગમે ત્યાં તમે વિરોધ કરો એટલે હાલો પોલીસ વાળાના ડબ્બા આવી ગયા, ભાજપનું બધું રાજ. એટલે પોલીસ વાળા ભાજપ માટે કામ કરે. એનો જ છે ને, એના જ છે એ. ઠેઠથી તમારે પટ્ટાવાળાથી માંડીને ઠેઠ સુધી એ છે. એના જ ખિસ્સામાં બધું. જજ એના ખિસ્સામાં, પોલીસ ખાતું એના ખિસ્સામાં. તમે શું કામ કરો? હું આજ કરું, અહીંયા શું કરતા હોય? દલાલી કરું. દલાલીનું કામ કરો. કેવું છે, કેવું કામ કરે? 10-15 હજારની થાતી, 25 માંથી 10 આવી ગયા છે. હજી કેટલે કાંઈ આવે કઈ નક્કી નહીં. બાળકોનું શિક્ષણ કેવું થયું? બાળકોનું શિક્ષણ કેવું રહ્યું? એ તો હવે શિક્ષણ તો બધું એની રીતે. આપણે તો બહુ બીજું શિક્ષણ તો કેટલો ખર્ચો થયો? ખર્ચો એક છોકરીને 1 લાખ રૂપિયા છે બાળક ત્યાં બધાના જવાનું સ્કૂલમાં. 70 પહેલા કેટલો થતો? પહેલાં અહીંયા તો ક્યાં કાંઈ હતું. ઓલી પ્રાઇવેટ સ્કૂલોમાં ભણતા ને તો એ કાંઈ બહુ નહોતું. પણ હવે બધું શું છે, ઓલું થઈ ગયું એટલે હવે છોકરાઓને કે ઇંગ્લિશ મીડિયમમાં છોકરીઓને ભણાવવા, એટલે નાના ખર્ચા તો લાગે. અહીંથી વાનમાં જાય, 7 ડેમાં ભણતા હોય, 40-50 હજાર રૂપિયા એની ફી. સરકારીમાં કેમ નહીં ભણાવતા? સરકારીમાં કાંઈ લેવાનું નથી. હવે હું ભણાવે? જો સરકારી સ્કૂલો જેવી છે કંઈ ભણાવે. તમને આમ આદમી પાર્ટીના બધા નેતાને ઓળખો તમે? બધાને ઓળખ. તો મેયર બનાવવાના થાય તો કોણ, તમને કોણ લાગે કોણ ચાલશે સુરતમાં? મેયર ક્યાંથી બનાવે? એ આવે તો બનાવે ને, નહીં આવે. નો જ આવે. ભાજપ મજબૂત. એ જ આવે, કારણ કે બધું એના ખિસ્સામાં આવેલા ભાઈ. ગમે એ આવ્યો હોય તો હાલ ભાઈ, કેટલા જોવે? એ જ છે યાર. ભ્રષ્ટાચાર પૂરો. બીજેપી વાળાનો ભ્રષ્ટાચારનો નંબર 1. એટલે એ જ આવવાની. તમારું કોઈનું કાંઈ નેતાઓ કે અમે સેવા કરવા આવી. સેવા તો કરવા આવવાનું, ખાલી કહેવું પડે. હું એમ જ કહું, આજે કુમાર કાનાણી એમ કે મારું કોઈ માનતા નથી તો હેઠા ઉતરી જાવ ને. તમારો કોઈ માનતું ન હોય કે ભાઈ મારું કાંઈ હળા કોઈ માનતા નથી કે કર્મચારીઓ કે આ જે કાંઈ કામ કરતા હોય મ્યુનિસિપાલિટી, તો ન માનતા હોય હું કામ ખુરશી બેહવું? હાલો ભાઈ ઘર ભેગા થઈ જવાય. નથી ભાઈ રાજીનામું આપી દો. હું તો એમ કહું, ન માને તો પછી તમે હું કામ બેઠા છો? બરાબર. અને એક વાત એ કહો કે તમે તો કોંગ્રેસનું પણ શાસન જોયું છે, તો એક પણ કોર્પોરેટર કોંગ્રેસનો નહીં? સુરતમાં એક પણ કોર્પોરેટર કોંગ્રેસનો નહીં? પણ ક્યાંથી આવે? પાર્ટી તો બહુ મોટી ને જૂની છે. પણ તમને ખબર છે બનાસકાંઠા મોલે 3 ફોર્મ કર્યા ને? 3માં એને કેમ લાગ્યું કે જેની વાસ છે એમાં પડી. ઓલામાં આપણે કાંઈ આપણું કાંઈ ઉપજશે નહીં. આપમાં કે કોંગ્રેસમાં એ કારે ભાજપમાં લીધું હોય કે એમાં મોજ આવશે. એટલે બધા એ જ છે. આ તો બેઈમાન નેતાઓ છે બધા. બેઈમાન હું દેતા, હું બેઈમાન નેતાઓ. અને આ જે છે ને ચૂંટણી થાય છે ને એમાં આપણે દઈ કોંગ્રેસમાં જાય ભાજપમાં ના હોય. બેલેન્સ પેપરથી કરો. હમણાં આણી નીકળી જાય બધાની. બેલેન્સ પેપર ઠોકો જો આમ એમ
બોલામાં ઠોકેલો વરાછા બેંકમાં ગમ કચું જે ધારીએ એ જ પાર્ટી આવે સમજ્યા હા કરો બેલેન્સ પેપર નથી થાય લોકો મત અલગ આપે છે ને આવે છે કે- હવે એ તો એમનું સેટિંગ છે એટલે તમારું એની એક્ઝિટ પોલમાં એનો પરફેક્ટ હોય એમાં કાંઈ ઘટે નહીં ચૂંટણી પૂરી થાય એટલે કેમ ભાઈ કારણ કે બધું સેટિંગ ઠેઠથી ઠેઠ વધી એનું સેટિંગ દેશનું ભવિષ્ય ક્યાં જુઓ છો હવે ભવિષ્યનું આમ શું જોવાનું આ બધું આમ જ હાલવાનું છે સમજ્યા તમે ક્યાં જુઓ તો કહો બે વેણ આમાં. ક્યાં જુઓ દેશનું ભવિષ્ય હવે આમાં બધું નકરું હોય એકાબીજાનું વગોવામાં જ રહે છે તે કામ શું કરવાના છે નકરું વગોવાય છે ફલાણી સરકાર આ ને ફલાણી આ ને ફલાણું આ તો એ કામ શું કરવાના છે પણ એ તો પાર્ટી તો રાજકારણ કરશે તમને શું લાગે? મને તો એમાં કાંઈ લાગતું જ નથી કારણ કે જે માણસ હું તમને કહું કે મોદીજી છે એને સંસારની તે કાંઈ ખબર નથી યોગીજી છે એને સંસારની કાંઈ ખબર નથી તો આ ગરીબ માણસો હેરાન થાય છે એનું કારણ શું છે એ જ છે કારણ કે એને સંસારની ખબર નથી કે છોકરા છે ગરીબ માણસો છે એટલે સંસારવાળાને વડાપ્રધાન બનાવો હાથી એ જ હોવું જોઈએ ને તો જ એને ખબર પડે તમને ને કોણ ગમે એવું નથી જે તમારી દ્રષ્ટિએ કોણ આજની તારીખે વડીલ છું તમને એવું લાગે કે આને વડાપ્રધાન બનાવો દેશનું કલ્યાણ કરશે ના ના એ એક નામ આપો એક નામ વડીલ ન આપીએ કોઈ નામ એવું આપણે અગાઉ છે કઈ પાર્ટી ગમે? પાર્ટી બાટીની તો ન ખ્યાલ આવે. કોનો માહોલ કોનો છે સુરતમાં સુરતમાં કોનો માહોલ છે હે સુરતમાં આપણે માહોલની ખબર નથી આપણે બહુ રાજકારણમાં પડતા નથી એટલે આપણને એ ચૂંટણીમાં બહુ ધ્યાન જ નથી આપતો કારણ કે એમાં કાંઈ સહેજ નહીં તો હું ચૂંટણીમાં તમે ધ્યાન વિચારો લોકોના દરેક કાર્યમાં રાજકારણ કંઈ ને કંઈ અડતું હોય નિયમો કંઈ ને કંઈ અડતા હોય હવે રાજકારણમાં આપણે નહીં પડીએ એમાં ધ્યાન નહીં રાખીએ તો પછી ઉદ્ધાર કઈ રીતે આપે. કામ રાખીએ તો શું કામનું હા આમાં અમુકને પડાવી છે 50,000 ને લાખ રૂપિયા આપી દે ને લઈ લે પોતાના ઓલામાં લાખ રૂપિયામાં 50,000 ને લાખ રૂપિયા ને 2 લાખમાં લઈ લે આજ કાંઈ ન હોય ને આ કામમાં અંદર સરકારમાં આવે તો વરસ 2 વર્ષ થાય ત્યાં રૂપિયાવાળા થઈ જાય તમે અત્યારે જો કામ જુઓ નેતાઓના ઘર ભરાય એમ ને હા રોડ જુઓ હવે તમે જુઓ ને બધાની યાદી જુઓ ને એમાં તો કેટલા તો ગુનેગારો છે એ ચૂંટણી લડે છે અને હજી તો કેટલા હા સંસદ સભ્યમાં છે એમાં ઘણા ગુનેગારો નેતાઓ ગુંડાગર્દી કરે કરે જ છે સવાલ જ નથી નહીં યાર કરે છે ત્યારે જ એનું હાલે છે બીજાને સાના માના બેહારી દે પૈસા આપી લોકોમાં ડરનો માહોલ છે ત્યારે દંડનો માલ બોલી એકતો નથી કોઈ આવ્યો નથી વારો પડી ગયો આપી દઈએ બહુ વધારે એવું લાગે તો પૈસા આપી દે એટલે ટૂંકમાં પબ્લિક જે આ બધા નેતાઓ વંડી ટપી જાય છે એનાથી નારાજ છે વડીલ બરોબર છે વંડી ટપી જાય એનાથી નારાજ છે બધા નારાજી છે કે લોકોને અત્યારે રોજગારી નથી એ જ નારાજગી છે તમે શું કામ કરો હું આ હીરા બજાર કેવું છે હીરા બજાર હીરા બજારમાં શાંતિ છે બધાના બેહવામાં પૈસાથી શાંતિ નથી બેહવામાં શાંતિ કયું ગામ કયું તમારું અમારું પીપળવા કયો તાલુકો આવે લીલિયા મોટા જિલ્લો અમરેલી લીલિયા અમરેલીના છો તો તમે જ્યારે સુરત આવ્યા એવું વિચારીને આવ્યા છો કે 2 પાંદડે થશું તો ત્યારે કેટલા રૂપિયા મળતા હતા? એમ અત્યારે પહેલાના જે 2 પાંદડે થયેલા છે પછી પાંદડા અત્યારે આમ હકેલાઈ ગયા બધાને કેવું થયું હા હીરા મંદિરના હિસાબે પણ આમ તમે જુઓ તમે પણ વાત કરી રહ્યા છો તમે હસી રહ્યા છો પણ એ હસી પાછળ મને લાગે ઘણું દર્દ છે ઘણું દુઃખ છે કારણ કે બધા બતાવી નથી શકતા કે પરિસ્થિતિ શું છે પરિસ્થિતિ અત્યારે તમે જોવો ને સુરતમાં બધાની ફરજ છે આ તાપી મૈયા છે ને અત્યારે બીજા તો જે વાતો કરે હવની રીતે હવ વાતો કર્યા કરે પણ ભારતની જીવાદોરી એટલે તાપી મૈયા જ કહેવાય એમાં અત્યારે તમે જુઓ ને તો કસરૂના ઢગલા છે કોઈ બધાને મત જોતા હોય ત્યાં સુધી આવે પછી તાપીની શું હાલત છે એ હું તો સવારે હાલવા જાઉં તાપી એટલે ખબર છે ઓલા કાંઠાના ટેમ્પો ઠેલવી દે ને ઓલા કાંઠાને ઠેલવી દે પહેલાં પબ્લિકને વચ્ચે જાગૃત થવાની જરૂર છે પ્રદૂષણ વધ્યું હા પ્રદૂષણ વધ્યું છે એમાં મ્યુનિસિપાલિટીના જે કાંઈ સાહેબો આવતા હોય એની જવાબદારીઓ છે કે આ તાપી મૈયાને આટલી બધી ગંદકી કરીને છેલ્લે પાણી તો એને જ પીવાનું છે કઈ પાર્ટી ગમે તમને પાર્ટી કોઈ નહીં કામ કરે સારો કોણ કામ કોણ કરે કામ જે સ્વચ્છતા રાખે ખાલી વાતો કરવાથી કાંઈ સ્વચ્છતા નથી આવતી કોઈક તો હશે ને જે કામ કરે જે કોઈ પાર્ટીનો માણસ હોય તમને કોણ ગમે છે કયો મને બધા જ ગમે કામ કરે નહીં ગમે સ્વચ્છતા રાખે કોઈ કરે છે કામ એવું નથી કરતા વાતો કરે છે બધી મોટી મોટી પણ આપણે નજરે વિપક્ષ આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી સારી જ છે કામ કરે સારા એમાંના કોઈ નેતા ગમે તો હું કોઈનું નામ નથી દેવા માંગતો જે કામ કરે ને એ સારા કહેશો કઈ વડીલ તો ઘણા લોકો સાથે આ રોડ ઉપર પબ્લિકને કાંઈક પીડા હોય ને તો કુમારભાઈ કાનાણી થોડી ખાંભળે છે
કોઈને પોટલાનો ગાડી વાહે પોટલાનો પ્રશ્ન હોય, હેલ્મેટનો હોય કે ગમે એ રોડનો હોય, તો જો નેતામાં માનવતા થોડીક હોય તો કુમારભાઈ કાનાણીમાં છે, એટલી મને ખબર છે. એવું છે. હા, કોઈ નેતો કોઈ ઉપાડતો જ નથી. આ થોડુંક તો પબ્લિકની હારી રહે છે પક્ષમાં હોવા છતાં. તો પછી કઈ પરિવર્તનની જરૂર નહીં લાગતી આ વરાછામાં? વરાછામાં પરિવર્તનની જરૂર નહીં લાગતી? પરિવર્તનની જરૂર ક્યાં છે? ગોધલો તૈયાર કરી ત્યાં વેચાઈ જાય છે, એ વાંધો છે. એટલે અમારે તો કુમારભાઈ કાનાણી થોડા ખારા છે. એ નથી પાટલી બદલો કરતા, નથી પક્ષેથી બીતા, પબ્લિકની બાજુ એ થોડુંક બોલે છે તો અમે રાજી જ રહીએ છીએ. પરિવર્તનની જરૂર નથી ને? જરૂર જ છે ને. કેમ? કુમારભાઈ પાસે એવો કોઈ હોદ્દો નથી ને કે એની મોહર લાગે એટલે કાયદો અમલમાં અલગ રીતે લાવી શકે, દૂષણ દૂર કરી શકે. કુમારભાઈ તો બધું પબ્લિક માટે તો બધું કામ કરે એમ છે. તમારા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે, એની પાસે પાવર છે. પાવર છે પણ અધિકારીઓ એનું નથી માનતા ને, ઉપરથી ગોઠવેલું છે ને બધું. તો કડક થઈ જાય થોડા? એ કડક થઈ જાય તો એની ઉપર એક્શન લેવામાં આવે છે. ભાજપમાં તો એવું જ છે ને. ઓકે, એટલે પાર્ટી એક્શન લે છે. પાર્ટી એક્શન લે, તો પાર્ટી ગણાય. અધિકારી ઉપર એક્શન લે તો પાર્ટીના વિરોધમાં ગણાય. એટલે અધિકારી રાજ ચલાવવાનું. હા, અધિકારીને બધું મળેલું જ છે. તમે કઈ પોલિટિકલ પાર્ટીમાં નથી ને પાછા? ના ભાઈ, હવે તમારી પાસે માહિતી સારી છે એટલે મેં કીધું પૂછી લઈએ. ના ના ભાઈ, કઈ પાર્ટી ગમે તમને? તો મને તો આવું હાસું કડવું બોલતા આવડે, થોડુંક વાગે ખરા બધાને. નેતાઓ ભાગતા હશે તમારે? ભાગે જ ને, ખોટું કરવું હોય થોડા ઊભા રહે. હે, શું કહેશો વડીલ? બોલવું છે કઈ? નામ કયો તમારું? બસ કાંઈ નહીં આવી ગયું. આમ આદમીના મૌનમાં પણ ઘણી બાબત કોઈ વસ્તુ એકે બાજુ નથી બોલવું, બધું રેડી જ હાલે. એવું છે. ડરનો માહોલ છે, ડરનો માહોલ છે, કોઈ બોલવાલ નથી. સાચી વાત છે. ના ના, ડરનો એવું નથી. એ ભાઈની વાત નથી કરતો. ડરનો માહોલ છે, પબ્લિક પીડાય છે પણ બોલવાલ નથી. આપણે ઘણા બધા લોકો સાથે વાત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે તેઓ શું વિચારે છે. સામાન્ય માણસો સાથે વાત કરીએ, સામાન્ય પબ્લિક સાથે વાત કરીએ તો આપણને ઘણી એવી માહિતી મળે કે જે આજ સુધી આપણે સાંભળી પણ ના હોય. અને આજ સુધી એમણે જે વેઠ્યું છે એ લોકો સુધી પહોંચે એ પણ જરૂરી છે, એ માહિતી લોકો સુધી જાય એ પણ જરૂરી છે. ઘણા લોકો એટલા ત્રાસી ગયા છે કે હવે કહે છે કે મત જ નથી આપવો, ત્યાં સુધીનું આ નેતાઓએ માહોલ બનાવી દીધો છે. ઘણા એ પણ કહી રહ્યા છે કે ઘણા સારા નેતા છે એને હવે તક આપવી જોઈએ. જોઈએ આવનાર દિવસમાં વરાછામાં શું થાય છે. વરાછા હોય, કતરગામ હોય, એ સુરતમાં ખૂબ જ ચર્ચામાં રહે છે અને ત્યાં નવા જૂની થતી રહે છે. આ વર્ષે શું થાય છે, 2026નું પરિણામ શું આવે છે તે જોવું રહ્યું. આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.